આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે રાજકીય પાર્ટી રાજકીય આગેવાનોએ તેમને કેવી મદદ કરી હતી, તેમના પરિવાર માટે કેવી મુશ્કેલી ઊભી કરી હતી તે સમગ્ર વાત વર્ણવી હતી। તો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ વિશે શું કહ્યું તે પણ જાણીએ। તો રાજુ કરપડા હાલ હવે કઈ પાર્ટીમાં જોડાવાના છે, ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસમાં, તે પણ તેને વાત જણાવી હતી। પહેલા તો આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું પત્રકાર મિત્રોનું હૃદયથી સ્વાગત કરું છું। ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ઘણા બધા તર્ક વિતર્કો થયા। ઘણા બધા લોકોના મનમાં એક સવાલ હતો કે રાજીનામું શા માટે આપવામાં આવ્યું। ઘણા બધા લોકોએ સૂત્રો દ્વારા મળતી માહિતીઓ સાચી અને ખોટી ક્યાંક ને ક્યાંક પીરસવાના પ્રયત્ન પણ કર્યા। ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મનમાં પણ એક શંકા ઉપજી, ખરેખર વાસ્તવિકતા શું છે, શા માટે રાજીનામું આપવું જોઈએ। તો આજે પ્રેસ વાર્તાના માધ્યમથી, આપ સૌના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન કરવાના ભાગરૂપે આજે આપણે મળ્યા છીએ। ખાસ કરીને જેલવાસ દરમિયાન, આમ તો હું જ્યારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટિવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે। ક્યાંક ને ક્યાંક મૂળમાં જઈએ તો રાજુ કરપડાની શરૂઆત ક્યારથી થઈ? તો 2017-18 થી ખેડૂત એકતા મંચના બેનર નીચે મેં જાહેર જીવનની શરૂઆત કરેલી। ત્યારથી ખેડૂતોના મુદ્દે લડવાનું ચાલુ કરેલું। 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોઈન થયો, ત્યાં પણ ખેડૂતોના મુદ્દે જ હું લડીશ આવી શરતથી જોઈન થયેલો। 2025ના એન્ડ સુધી, એટલે કે હળદરની ઘટના સુધી આમ આદમી પાર્ટીમાં પણ રહીને ખેડૂતો માટે મેં કામ કરવાના તમામ પ્રયત્ન કર્યા। આ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક જ્યારે હું બિન રાજકીય રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતોને પાક નુકસાનનું વળતર અપાવવામાં, જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં, હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા। કચ્છમાં પણ લડ્યા છીએ, મોરબીમાં પણ લડ્યા, હળવદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડ્યા, સુરેન્દ્રનગરના ખેડૂતોને 2018 થી 25 સુધીમાં પાક નુકસાનનું વળતર 5 વખત અપાવવામાં સફળતા મેળવી। મૂળી તાલુકામાં સિંચાઈનું પાણી સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને 3 વર્ષના અંતે સ્કાવરવાલ ખોલાવવામાં સફળતા મળી, જેના કારણે દર વર્ષે અત્યારે તળાવો ભરાય છે। આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો, ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા। હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂતાઈથી લડાઈ લડી શકાશે, એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું 21-22માં જોડાયો। પરંતુ 5 વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે હળદરની ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળીએ ખેડૂતો, નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા, ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો, કરદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ, ક્યાંક ને ક્યાંક લડાઈમાં સફળતા મળી। પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત, જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ 307 જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોત। ક્યાંક ને ક્યાંક મને એવું દેખાણું કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા। દુઃખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા, 68 ખેડૂતો જેલમાં હતા, એનો પરિવાર ખેડૂતોની રાહ જોતો। મને ખેડૂતો જ્યારે પૂછે કે રાજુભાઈ જામીન ક્યારે મળશે, ક્યારે અહીંથી છૂટશું, જ્યારે ખેડૂત પૂછતા ત્યારે આંખમાંથી આંસુ આવી જતા। ક્યાંક ને ક્યાંક એ દુઃખ થતું હતું
કે ખોટા કેસની અંદર 3 મહિનાની બદલે 3 વર્ષ રાજુ કરપડા અંદર રહેશે તો મંજૂર છે, પણ જે ખેડૂતોએ ક્યારે પોલીસ સ્ટેશન નહોતું જોયું એ ખેડૂતોએ જેલમાં જવું પડ્યું, અને એ ખેડૂતોની પાછળ જે મહેનત કરવાની વાત હતી, એ ખેડૂતોને છોડાવવાની વાત હતી. તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવીને સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે. મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોઢે કોલસો નથી ચાવવો. જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક મેં મારા પરિવાર કરતા, બાળકો કરતા વધારે સમય આપ્યો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય. આપ સૌએ અને ગુજરાતની જનતાએ જોયું છે કે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા. જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારીથી રહી અને પરિવાર કરતા વિશેષ મહત્વ આપીને પાર્ટીને મોટી બનાવવાના પ્રયત્ન થયા. પરંતુ હું જ્યારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો કે પહેલી મુદત હતી અમારી 27 તારીખે, જે દોસ્તો તર્ક વિતર્ક કરી રહ્યા છે, જે સફાઈની સુફિયાની વાતો કરી રહ્યા છે, અને ટૂંકમાં કહીશ કે 27 તારીખ 27/10/2025 ના રોજ પહેલું 12 ખેડૂતોના જામીન મૂકવામાં આવેલા. એનું પહેલું હિયરિંગ હતું 27/10/2025. વકીલો દ્વારા, પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે, ચિંતા ન કરતા. જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો હતો કે તમે આવતીકાલે છૂટી જશો, ચિંતા ના કરતા, આપણા સારામાં સારા વકીલો આવવાના છે. મને 27 તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો. એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે. ખેડૂતોએ જ્યારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો, હું ખેડૂતોને જવાબ નથી આપી શક્યો. એનાથી આગળ વાત કરીએ કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો, ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા 1-2 વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં, આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા. પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને, ખેડૂતોને પણ જેલમાં રાખીને, ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું, ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું. અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ, તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે, પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું. મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો, આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો, ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો 31 તારીખે ચલાવવાનો છે, એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો. આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી. ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે. હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે. જો મારી જીભ ખુલશે, મારું મોઢું ખુલશે, તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકો. કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે કેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય. પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી. મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો 31 તારીખે ચલાવવાનો હતો, એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો. એની જગ્યાએ 29 તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે, વાયરલ થઈ જાય છે. એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે. એ ગુનો દાખલ થયા પછી મને 11/11/2025 ભાવનગર લઈ જવામાં આવે છે. ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે. હું સતત વારંવાર કહેતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો. મને 30/11 ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા, પાર્ટી ખોટું બોલી રહી છે. મેં કહ્યું કે અમે ફરીવાર સેશનમાં જામીન મૂકો. સેશનમાં જામીન મૂક્યા. 4/12/2025 જામીન મૂક્યા. 4 મુદતો પડી 18 તારીખ સુધી, એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો.
વિષય એ છે કે કાયદાની વાતો કરી, કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી, કાયદાકીય સલાહની જરૂર હતી, ત્યારે મૌન થઈને બેઠા છે. ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે. જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે. એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ. વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે, 2 કેસ છે, જેના કારણે રાજુ કરપડા ડરી ગયા. આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ને ડંકાની ચોટ પર હળદરના કાર્યક્રમ સુધી હું લડ્યો છું. ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નહોતો રાજુ કરપડાને પહેલા કે નહોતો આવનાર સમયમાં. હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે. જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે તેને ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ કરપડાની છે. અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી આવવાથી દૂર રહ્યા છે. અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું હળદળમાં આવીશ અને હું એન પ્રકારે હળદળ પહોંચ્યો છું. એટલે જૂના કેસની કોઈ વાતો કરતા હોય તો લગભગ હું એવું માનું છું કે રાજકીય પાર્ટીમાં જોડાયેલા નેતાઓ 50%થી વધારે એવા છે જેના પર કેસ છે અને કેસ ચાલતો હોય તો એમાંથી નીકળવા માટેના 25 પ્રકારના લોકશાહીમાં દરવાજા છે. મારી વાત એટલી છે કે રાજુભાઈ જેલમાં હતા ત્યારે ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ મળવા આવતા, સીસીટીવી જાહેર કરે તો દૂધ ને પાણીનું પાણી. મને કોઈ મળવા આવ્યું નથી, સિંગલ ટાઈમ મળવા આવ્યું નથી. મારી મુલાકાત ઓલરેડી મારા પરિવારને અઠવાડિયે એકવાર આપવામાં આવતી હતી. આનાથી વિશેષ બીજા મારા સંબંધીઓને પણ મુલાકાત દેવામાં નહોતી આવતી. તો ભાજપના નેતા મળવા આવતા, ફલાણા લોકડા ઢીકડા નેતા મળવા આવતા હતા. ગઈકાલથી આજે ચલાવવામાં આવે છે, કેસવાળી વાત ચલાવવામાં આવે છે. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે 2021થી 25 સુધી કામ કર્યું ત્યારે રાજુ કરપડા સારો હતો. આજે રાજુ કરપડાએ કહ્યું મારે આમ આદમી પાર્ટી સાથે અમે કામ નથી કરવું તો રાજુ કરપડા ખરાબ થઈ ગયું. સ્વાભાવિક છે કે અન્ય કોઈ પાર્ટીમાં તમે જાહેર જીવનના વ્યક્તિ છો, અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાના છો કે કેમ, આ એક સૌથી મોટો સવાલ છે. એનો તમે ખુલાસો. મારી ખુલાસા સાથે ખુલીને હું વાત કરીશ. કોઈ કુલડીમાં ગોળ ભાંગવાની વાત નથી. આવનાર સમયમાં અત્યારે તો અમે નક્કી કર્યું છે કે બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડશું. પણ એક વાત ચોક્કસથી કહું છું કે ખેડૂતોના સારા કામ થશે. ખેડૂતો માટે મેં સપના જોયા છે એ જો સત્તા પક્ષ પૂરા કરવા માટે તૈયાર હશે ને તો ડંકાની ચોટ પર સત્તા પક્ષની સાથે જોડાશે. મારું બીડું જમા કરાવવા મારા કાકા આવ્યા હતા અને મારા કાકા બીડું જમા કરાવવા આવે એનાથી જો કોઈને વાંધો હોય તો સ્વાભાવિક છે સીસીટીવી જાહેર કરીને ચેક કરી લેવું જોઈએ. બીડો જમા કોણ કરાવવા આવ્યા છે એની સિગ્નેચર પણ ત્યાં થતી હોય છે. મારો બીડો જમા કરાવવા રામકુભાઈ કાથડભાઈ કરપડા આવ્યા હતા જે મારા કાકા છે. આમ આદમી પાર્ટી સાથે તમે જોડાયેલા નથી. જે પ્રદેશના નેતાઓ અત્યાર સુધીના પ્રદેશના નેતાઓનો વર્તણૂક વિશે તો તમે વાત કરી કે ભાઈ કોઈ મળવા જેલમાં નો આવ્યું, વકીલનું નો આવ્યા. પર્ટિક્યુલર જે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો છે, 4 ધારાસભ્યો, એ ધારાસભ્યોનું વર્તન કેવું રહ્યું? હેમંતભાઈ ખવા ભાઈ, અમારે ચૈતરભાઈ, આ લોકોએ સપોર્ટ આપવાના પૂરતા પ્રયત્ન કર્યા. ઈસુદાનભાઈ છે તો એના માટે પણ મને એવું નથી લાગતું એને પણ ક્યાંય નેગેટિવ કર્યું હોય. પરંતુ જે વ્યક્તિ માટે થઈને અમે રાત દિવસ મહેનત વિસાવદરમાં કરી હતી એ માણસ એની ફરજ ચૂકી ગયા છે. 4.5 મહિના અમે લોકો જેલમાં રહ્યા, વારંવાર મેસેજો આપ્યા છે. અઠવાડિયામાં 3 ફોન અમારા પરિવારને થતા નિયમ મુજબ. આ 3 ફોનમાં અમે પરિવારને વારંવાર કહ્યું છે કે પાર્ટીને કહો અહીંયા કોઈ લીગલ વકીલને મોકલે. વકીલ સાથે અમારે ઘણા બધા સમાચારની આપ-લે કરવી છે. આજે દુઃખ સાથે કહેવું પડે કે 4.5 મહિનામાં એક પણ વખત વકીલ મુલાકાત જેલમાં પાર્ટી તરફથી ન થઈ. જી સોરી,
ગોપાલભાઈએ પણ તમારી સાથે કોન્ટેક્ટ નથી કર્યો, મુલાકાત નથી? ગોપાલભાઈએ કોઈ કોન્ટેક્ટ ત્યાં તો નથી કર્યો, પણ અમને વચ્ચે જાણવા મળ્યું હતું કે પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરીને મુલાકાત ન આપી. મુલાકાત ન આપી એ ખબરને એમને ટ્રાય કરીને એ પણ અમે જેલમાં ગયા પછી 2 મહિના પછીની ટ્રાય હતી. આ 2 મહિના સમયગાળા દરમિયાન ક્યાં હતા? બીજું કે એને નથી આવવા દીધા, પરંતુ જે વકીલો પાર્ટી તરફથી છે કમસે કમ વકીલોને તો મોકલવા હતા. એનાથી આગળ વાત કરીએ, અમારા કેસમાં શું ચાલી રહ્યું છે પરિવારને પૂછવાની ટ્રાય નથી થઈ. પરિવારે જ્યારે ફોન કર્યા છે તો એના માટે પણ જે વ્યવહાર ન કરી શકાય એવો બિહેવિયર થતા હોય છે. અનેક અગાઉ પણ જે આમ આદમી પાર્ટી જેમને જોડ્યું છે એટલે સીધી રીતે ગોપાલભાઈ પર આક્ષેપ નાખ્યો છે કે ગોપાલભાઈ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સારું વર્તન નથી કરી રહ્યા. તમારો પર્ટિક્યુલર અભિગમ શું છે? આ વાત સાચી છે કે ખોટી છે? શું કહેશો? મેં પહેલા જ કહ્યું કે જે મોઢે પાન ચાવ્યા એ મોઢે કોલસો ચાવવાનો મતલબ નથી, પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી. શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી, પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારેય ઊભી નહીં થવા દે. રાજુભાઈ, અત્યારે તમે બોલ્યા કે આવનારા દિવસોમાં સત્તા પક્ષ સાથે જોડાશો, ત્યારે જ્યારે તમે જેલમાં હતા પ્રવીણભાઈ એવું કહે છે કે આ બધાય વાતું જીતું પાયા ત્યારથી મંડાઈ ગયા હતા, ત્યારથી રાજુભાઈ ખૂબ જ ચિંતામાં હતા અને ત્યારથી જ એને બધું આ વ્યૂહરચના બનાવી નાખી. પ્રવીણભાઈ એવું કહે છે કે રાજુભાઈ ત્યારથી ચિંતામાં હતા. મને તો ચિંતા એ વાતની હતી કે 4.5 મહિનામાં મારી પાર્ટીનો એક પણ વકીલ અહીંયા મળવા શા માટે નથી આવતો. મને ચિંતા એ વાતની હતી કે મારા ફાધર જ્યારે પાર્ટીના સંગઠન મહામંત્રીને ફોન કરીને કહે છે કે રાજુભાઈના સમાચાર છે કે તમારે કોઈએ જેલે મળવા જવાનું છે, મારા ફાધરને કહેવામાં આવે મનોજ છોરઠિયા દ્વારા ગોપાલભાઈના કહેવાથી કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે, અમે લોકો નવરા નથી, અમારે 50 પ્રકારના કામ છે. દુઃખ મને એ વાતનું હતું. દુઃખની ચિંતા હતી એટલે જ ભાજપ રાજુભાઈ કરપડા ખાસ સત્તા પક્ષ સાથે ક્યારે જોડાશે? આ ટૂંક સમયમાં જોડાશે? બીજેપીમાં જોડાવાને લઈને અફવાઓ ચાલી રહી છે. શું રાજુભાઈ 2027 સુધીમાં બીજેપીમાં જોડાશે કે એકલા લડશે? આજની તારીખે આ માત્ર અફવા છે. મેં પહેલા પણ કહ્યું, હજુ કહું, હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો. આવી વાત હું ગોળ ગોળ કર્યા પછી જોડાઈશ આવો કોઈ વિષય નથી. હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો. આવતીકાલે પરમ દિવસ પહેલે દિવસ કે અત્યારે નક્કી કર્યું છે આવું બિલકુલ નથી. આજે નક્કી કર્યું છે કે હજુ ખેડૂત સંમેલન બોલાવીશું, ખેડૂતો સાથે ઘણી બધી ચર્ચાઓ કરીશું. અમારી ટીમના મોટાભાગના લોકોને ગઈકાલે આગેવાનોને મળ્યા છીએ. આવનાર સમયમાં સંમેલન બોલાવીને પણ મળીશું, ચર્ચાઓ પણ કરીશું. પણ અમુક જે અમારા મુદ્દાઓ ખેડૂતોના છે, મેં એ જ વાત કરી કે ખેડૂતોના મુદ્દાઓ કોઈ પણ પૂરા કરવાની તૈયારી દર્શાવશે તો એના જાહેરમાં વખાણ પણ. ગઈકાલે રાજીનામું આપ્યા પછી મને સિંગલ ફોન આવ્યો નથી, એટલે એ કોઈ સવાલ ઉભો થતો નથી. તમે ઈશુદાનભાઈને હિંમતભાઈના વખાણ કર્યા, આપ હિંમતભાઈ અને ઈશુદાનભાઈના વખાણ કર્યા તો બંનેને તમારી સાથે લઈ જશો? શક્યતા ખરી કોઈ મોટા નેતા તમારી સાથે આવે પાર્ટી જોડે? 2-3 લોકોનું સુરતથી આવેલાનું પાર્ટી પર પ્રભુત્વ વધતું જાય છે. મને એવું દેખાય છે કદાચ આવનાર સમયમાં કોઈ નેતા રાજુ કરપડા બનવાની કોશિશ કરશે, કોઈ નેતા મોટો બનવાની કોશિશ કરશે તો જે ભોગ હું બન્યો છું એ નેતા એ જ ભોગ બનશે. અન્ય કોઈ નેતાઓ ધારો કે તમે જે નામો લીધા ઈશુદાનભાઈ, હિંમતભાઈ ગવા, આવાને તમારી સાથે રાખશો? કારણ કે કદાચ આવી શકે. રાજુભાઈ તમે જે ફોન કરીને દરખાસ્ત કરી તમારી સાથે વાતચીત નથી કરી, એ લોકો પાર્ટી એવું કહે કે અમે રાજુભાઈનો કોન્ટેક્ટ કર્યો પણ રાજુભાઈ જવાબ નથી આપ્યો. મારો મોબાઈલ સાથે છે, મને સિંગલ ફોન પાર્ટીના મેઇન કોઈ વ્યક્તિનો આવ્યો નથી. વાત રહી નાના કાર્યકર્તાઓની, જિલ્લા પ્રમુખોની, તો એમના અઢળક ફોન આવ્યા છે. મારી સાથે અહીંયા બેઠેલા છે એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ પણ છે, તાલુકા પ્રમુખો પણ છે, પૂર્વ પ્રમુખો પણ છે. અમારી જે ટીમ છે આ તો સ્વાભાવિક છે કે અમારી સાથે રહે છે. જિલ્લા પ્રમુખોનો આગ્રહ હોય, પણ પ્રદેશ ટીમમાંથી કોઈએ મનાવવાના પ્રયત્ન કર્યા હોય. આવી ઘટના ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં કાંઈ બની નથી. મેં પણ સાંભળ્યું છે કે મોડી રાજીનામા બાદ ભાજપમાંથી કોણ આવ્યું? મને અત્યાર સુધી કોઈ ભાજપમાંથી ફોન નથી આવ્યો, પણ કોંગ્રેસના નેતાઓ વાયા કોશિશ કરે એવી રીતે ભાજપના નેતાઓ પણ વાયા કોશિશ કરે છે. મને ડાયરેક્ટલી કોઈએ કહ્યું એવો પ્રયત્ન કર્યો. તમે કીધું પ્રદેશના 2 નામ છે, એ કયા 2 નામ છે કે જે ઈચ્છતા હતા કે રાજુભાઈ જેલમાં રહે? મેં સ્પષ્ટ તો કરી દીધું કે જેના માટે બીજા કોણ 2 નામ તમે કીધું? બીજા નેતા મેં મનોજભાઈ સોરઠિયા નામ આપ્યું.
કે જેને મારા ફાધર સાથે પણ ખરાબ બિહેવિયર કર્યો છે કે રાજુભાઈ કરપડા જેલમાં હોવાની તો જેલમાંથી ગમે તે મેસેજ આપે, અમે નવરા નથી એમના માટે. રાજુભાઈ ખાસ એવું પણ એક વાત આવે છે કે આમ આદમી પાર્ટી છે તે ભાજપની બી ટીમ છે. આપ તો હવે આમ આદમી પાર્ટીમાં 5 વર્ષ રહ્યા, શું હકીકત શું છે? આ બે લોકો સિવાય ભાજપની બી ટીમ કદાચ આમ આદમી પાર્ટીમાં કોઈ હોય એવું મને નથી લાગતું. બની શકે. મારા પરિવારમાં લગ્ન હતા, 10 તારીખ સુધી હું પરિવારમાં લગ્ન હતા 5 અને પરિવારના લગ્નમાં પાર્ટીમાં સંગઠન મહામંત્રી છે, મહત્વના હોદ્દા પર છે, લાંબા સમયથી છે. મારી વાત એ છે કે બી ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો. આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું, પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ બે નેતાઓએ કામ ચોક્કસથી કર્યું છે. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બી ટીમ તરીકે એ બે વ્યક્તિ રાજુભાઈ છે સીધા કેજરીવાલ સાથે કોન્ટેક્ટમાં છે, સંપર્કમાં રહે છે, એના કારણે નેતાઓને ગમતું નથી. ત્યાર પછી જ ઈર્ષા ચાલુ થઈ છે. બિલકુલ ત્યાર પછી જ ચાલુ થઈ હશે આ ઘમાસાણ.